વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં આપણે ચેપ્ટર નંબર 17 ચાલી રહ્યું છે, જેની અંદર અત્યાર સુધી આપણે કયા કયા ટોપિક ભણ્યા કે સૌથી પહેલાં પ્રસ્તાવના જોઈ કે જેની અંદર આપણે શ્વાસ શું છે, ઉચ્છ્વાસ શું છે અને શ્વાસોશ્વાસ શું છે તેની વ્યાખ્યા ભણ્યા. યાદ છે બધાને કે વાતાવરણમાં રહેલી હવા ફેફસા સુધી ખેંચી લાવવાની ક્રિયા કે જેને શ્વાસ કહેવાય છે. ફેફસામાં રહેલી હવા વાતાવરણમાં બહાર કાઢવાની ક્રિયા જેને ઉચ્છ્વાસ કહેવાય છે. શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા એકાંતરે થાય છે જેને શ્વાસોશ્વાસ કહેવાય છે. તો સૌથી પહેલાં મેં તમને આ 3 વ્યાખ્યા સમજાવી હતી. એના પછી આપણે ભણ્યા શ્વસન અંગો વિશેની માહિતી. એ વખતે પણ કોઈ નીટ માટે ખૂબ જ મહત્વનો ટોપિક કહેવાય શ્વસન અંગો, કે જેની અંદર મેં તમને 5 જેવી નોંધ લખાઈ હતી કે વાદળી, ચપટાકૃમિ અને કોષ્ઠાંત્રી શરીરની સમગ્ર સપાટી દ્વારા વાયુઓની આપ-લે કરે છે. અરસ્યુ ભીના ક્યુટિકલ આવરણ વડે O2 CO2ની આપ-લે કરે છે. કીટકો શ્વાસ નલિકા દ્વારા O2 CO2ની આપ-લે કરે છે. જલીય સંધિપાદ અને મૃદુકાયમાં શ્વસનની ક્રિયા ઝાલર દ્વારા થાય છે. પુષ્ઠવંશીની વાત કરું તો પુષ્ઠવંશીમાં મત્સ્ય ઝાલર દ્વારા, જ્યારે ઉભયજીવી, સરીસૃપ, વિહંગ અને સસ્તન ફેફસા દ્વારા શ્વસનની ક્રિયા કરે છે. તો આપણે પ્રસ્તાવના જોઈ. પ્રસ્તાવના પછી આપણે શ્વસન અંગો વિશેની માહિતી જોઈ હતી. શ્વસન અંગો વિશેની માહિતી પછી આપણે ખૂબ એક મહત્વનો સવાલ કે માનવ શ્વસન તંત્ર વિશે ટૂંક નોંધ લખો. યાદ છે બધાને કે માનવ શ્વસન તંત્રમાં બાહ્ય નાસિકા છિદ્ર, નાસિકા કોટર, નાસિકા કંઠનળી, સ્વરપેટી, શ્વાસનળી, શ્વાસવાહિની, વાયુકોષ્ઠ અને ફેફસાનો સમાવેશ થાય છે. આપણે દરેક વિશે ભણ્યા હતા. નાક વિશે, કંઠનળી વિશે, સ્વરપેટી વિશે, શ્વાસનળી વિશે, શ્વાસવાહિની વિશે, શ્વાસવાહિકા વિશે, વાયુકોષ્ઠ વિશે અને છેલ્લે ફેફસા વિશે. જૂના વિડીયોમાં પણ ફરીથી એકવાર આનું રિવિઝન તમે કરી શકો છો. ફેફસાની વાત કરીએ તો ડાબું ફેફસું ઓલમોસ્ટ કે એનું વજન કેટલું હતું ડાબા ફેફસાનું? તો ડાબું ફેફસું જે છે એનું વજન હતું 567 ગ્રામ, જમણા ફેફસાનું વજન હતું 625 ગ્રામ. એટલે એ બધા જે શોર્ટ ક્વેશ્ચન છે, આંકડાકીય પ્રશ્ન જે છે એ બધા ખાસ ધ્યાનમાં રાખજો. એના પછી આપણે ભણેલા શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયાના ક્રમિક તબક્કાઓ, કે શ્વાસના ક્રમિક તબક્કાઓ કયા છે, ઉચ્છ્વાસના ક્રમિક તબક્કાઓ કયા છે, તેનો અભ્યાસ કરેલો. અને ધ્યાન એના પછી શ્વાસોશ્વાસની ક્રિયામાં જે ઉરોરલ પટલ અને શું છે પાંસળીઓ જે ભાગ ભજવે છે તેના વિશેની પણ માહિતી આપણે ગયા વિડીયો સુધી જોઈ હતી. આજે આપણે આ વિડીયોની અંદર તમારી ટેક્સ્ટ બુકની અંદર તમે જોશો તો સૌથી છેલ્લા નંબરનો મુદ્દો શ્વસન તંત્રની અનિયમિતતા, જે ખૂબ નાનો છે. આપણે ટોપિકની ચર્ચા કરીશું કે શ્વસન તંત્રની અનિયમિતતાઓ. એટલે હું લખીશ શ્વસન તંત્રની અનિયમિતતાઓ. તો એકચ્યુઅલીમાં શ્વસન તંત્રની અનિયમિતતાથી કયા કયા રોગો થાય છે તેના વિશેની આપણે ચર્ચા સ્ટેપ બાય સ્ટેપ કરવાની છે. તો એમાં સૌથી પહેલા નંબરનો રોગ જે છે એનું નામ છે બ્રોન્કાઇટિસ. જોકે ચોપડીમાં નામ નથી આપ્યું, આપણે જોઈશું બ્રોન્કાઇટિસ. શ્વસન તંત્રની અનિયમિતતાથી જે રોગો થાય છે એમાં આપણે સૌથી પહેલાં ભણીશું બ્રોન્કાઇટિસ. પછી આપ્યું છે દમ, જેને કહેવાય અસ્થમા, એ આપણી ટેક્સ્ટબુકમાં છે. એમ્ફીસેમા એ પણ છે. ન્યુમોનિયા
એ શ્વસન તંત્રનો થતો રોગ છે. એટલે સ્ટેપ બાય સ્ટેપ બધા રોગો વિશે આપણે જોવાનું છે. તો સૌથી પહેલાં આપણે જોઈશું બ્રોન્કાઇટિસ. તો બ્રોન્કાઇટિસ જે છે એ કોના કારણે થાય છે? તો બ્રોન્કાઇટિસ એ ધૂમ્રપાનને કારણે અને વાયરસનો ચેપ લાગવાને કારણે થાય છે. તો હું અહીંયા લખીશ બ્રોન્કાઇટિસ થવાના કારણો કયા કયા? તો એક ધૂમ્રપાનને કારણે, અને બીજું વિષાણુના ચેપને કારણે. વિષાણુના ચેપને કારણે એટલે પરીક્ષાની અંદર આવી શકે વાયરસના ચેપથી થતો શ્વસનનો રોગ કયો? તો શું લખી શકાય? બ્રોન્કાઇટિસ. જે ધૂમ્રપાનને કારણે થાય છે, વિષાણુના ચેપને કારણે થાય છે. આ રોગ જે છે એ રોગના ચિહ્નો કયા કયા છે? આ રોગ છે, આ રોગના ચિહ્નો કયા? તો કે શ્વાસ નળીમાં બળતરા થાય, શ્વાસ વાહિનીમાં બળતરા થાય, લીલાશ કે પીળાશ પર તો કફ જોવા મળે. સમજો આની અંદર ચિહ્નોમાં જોવા જઈએ તો શ્વાસ નળીમાં બળતરા થાય, શ્વાસ વાહિનીમાં બળતરા થાય, લીલાશ કે પીળાશ પર તો લીલાશ કે પીળાશ પર તો કફ થાય. લીલાશ કે પીળાશ પર તો કફ થાય. આના ચિહ્નો છે કે કફ થાય. હવે બ્રોન્કાઇટિસના કારણો જોયા, ચિહ્નો જોયા. હવે જોઈશું આપણે તેની સારવાર. આપણે જોઈશું તેની સારવાર. એમ એવું કહી શકીએ કે ધુમાડો, રસાયણો અને પ્રદૂષકોથી દૂર રહેવું. ધુમાડો, રસાયણો અને પ્રદૂષકોથી દૂર રહેવું અને યોગ્ય એન્ટીબાયોટિક સારવાર લેવી. યોગ્ય એન્ટીબાયોટિક સારવાર લેવી. તો આ એક રોગ છે, વાયરસથી થતો શ્વસનજન્ય રોગ કયો છે? બ્રોન્કાઇટિસ. કારણો, ચિહ્નો અને ત્રીજા નંબરમાં શું આપ્યું છે? સારવાર. જોઈ લો, બધા એકવાર વાંચી જાઓ. ચોપડીમાં બ્રોન્કાઇટિસ રોગ વિશેની માહિતી નથી, આપણે ફરજિયાત લખવાની છે. જોઈ લેજો બધા બ્રોન્કાઇટિસ. ઓકે, ચલો. બ્રોન્કાઇટિસ પછી આપણે બીજા નંબરના રોગ તરફ જઈએ, જેનું નામ છે દમ, એટલે કે અસ્થમા. આની અંદર સૌથી પહેલાં આપણે જઈશું કારણ. દમ રોગ હવામાં રહેલા એલર્જી પ્રેરક ઘટકોને લીધે થાય છે. દમ જે છે હવામાં રહેલા
એલર્જી પ્રેરક ઘટકોને લીધે થાય છે. આ રોગની અંદર શ્વાસનળીની દિવાલના સ્નાયુઓ સંકોચાય છે. અહીંયા શ્વાસનળીમાં બળતરા થતી હતી. અહીંયા શું કહું છું? શ્વાસનળીની દિવાલના સ્નાયુઓ સંકોચાય છે, શ્વાસનળીમાં રૂંધામણ થાય છે અને ઉચ્છ્વાસ લેવામાં તકલીફ થાય છે. શબ્દો ધ્યાન આપજો. શ્વાસનળીની દિવાલના સ્નાયુઓ ઉત્તેજાય છે, શ્વાસનળીમાં રૂંધામણ થાય છે, ઉચ્છ્વાસ લેવામાં શું થાય છે? વધારે તકલીફ થાય છે. શ્વાસોશ્વાસ સમયે ઉચ્છ્વાસમાં શું થાય છે? વધારે તકલીફ થાય છે. હવે આની સારવાર શું? તો અહીં સારવાર એક જ છે, એલર્જી પ્રેરક ઘટકોથી દૂર રહેવું. એલર્જી પ્રેરક ઘટકો છે, જ્યાંથી એલર્જી પ્રેરાય છે તેવા ઘટકોથી આપણે દૂર રહેવાનું અને એન્ટીબાયોટિક અને એન્ટીહિસ્ટેમાઇન દવાઓ લેવી. એન્ટીબાયોટિકની સારવાર તો બધામાં આવવાની છે, પણ એન્ટીહિસ્ટેમાઇન જે એલર્જી દૂર કરે છે તે દવાનું નામ શું છે? એન્ટીહિસ્ટેમાઇન દવાઓ જો આપણે લઈએ તો એનાથી આપણે રાહત મળી શકે છે. ફરીથી એકવાર, શ્વાસવાહિકામાં બળતરા તો થવાની છે, પણ અહીંયા આપણે એના જે દમ અસ્થમા જે છે એના આપણે સૌથી પહેલાં જોઈશું દમ અસ્થમા થવાનું કારણ શું. દમ અસ્થમા થવાનું કારણ હવામાં રહેલા એલર્જી પ્રેરક ઘટકોને લીધે. હવામાં રહેલા એલર્જી પ્રેરક ઘટકોને લીધે દમ અસ્થમા થાય છે. અને દમ અસ્થમા જે છે એના ચિહ્નો કયા કયા? તો ચિહ્નોમાં સૌથી પહેલું શ્વાસનળીની દિવાલના સ્નાયુઓ ઉત્તેજાય છે. શ્વાસનળીની દિવાલના સ્નાયુઓ ઉત્તેજાય છે. શ્વાસનળીમાં રૂંધામણ થાય છે. એના પછી ઉચ્છ્વાસમાં વધારે તકલીફ અનુભવાય છે. ઉચ્છ્વાસમાં વધારે તકલીફ અનુભવાય છે. ઉચ્છ્વાસની અંદર શું થાય છે? વધારે તકલીફ અનુભવાય છે. એના પછી ચિહ્નો પછી આપણે લખીશું એની સારવાર. એલર્જી પ્રેરક ઘટકોથી દૂર રહેવું. એલર્જી પ્રેરક ઘટકોથી દૂર રહેવું. સેકન્ડ, એન્ટીબાયોટિક અને એન્ટીહિસ્ટેમાઇન દવાઓ લેવી. એન્ટીબાયોટિક અને એન્ટીહિસ્ટેમાઇન દવાઓ લેવી. આ છે આપણે દમ અસ્થમા વિશે. પહેલાં આપણે શું જોયું? બ્રોન્કાઇટિસ. બ્રોન્કાઇટિસ પછી બીજા નંબરનો રોગ છે દમ અસ્થમા. ફરીથી એકવાર બધા જોઈ લો કે હવામાં રહેલા એલર્જી પ્રેરક ઘટકોથી આ રોગ થાય છે. શ્વાસનળીની દિવાલના સ્નાયુઓ ઉત્તેજાય છે,
શ્વાસ નળીમાં રૂંધામણ થાય છે, ઉચ્ચ શ્વાસમાં વધારે તકલીફ અનુભવાય છે, સારવાર એલર્જી પ્રેરક ઘટકોથી દૂર રહેવું, એન્ટીબાયોટિક અને એન્ટીહિસ્ટેમાઇન દવાઓ લેવી. તો 2 રોગો આપણે જોયા. પહેલું જોયું બ્રોન્કાઇટિસ અને બીજું જોયું દમ અસ્થમા. જોઈ લો બધા એકવાર. દમ અસ્થમા પછી આપણે જોઈશું ત્રીજા નંબરનો રોગ, જેનું નામ છે એમ્ફીસેમા. શું નામ છે? એમ્ફીસેમા. ચલો, ત્રીજા નંબરનો રોગ. શું નામ મેં તમને કીધું? એમ્ફીસેમા. રોગનું નામ છે એમ્ફીસેમા. આપણે સૌથી પહેલો રોગ કયો ભણ્યા? બ્રોન્કાઇટિસ. યાદ છે ને બધાને? વારંવાર ઉથલો મારતો બ્રોન્કાઇટિસ એટલે એમ્ફીસેમા. વારંવાર જો બ્રોન્કાઇટિસ થાય છે તો એ શામાં ફેરવાય છે? એમ્ફીસેમામાં. એટલે વારંવાર ઉથલો મારતો બ્રોન્કાઇટિસ, એમ્ફીસેમા. એમ્ફીસેમા એટલે ફેફસાની પેશીનો નાશ થવો. એમ્ફીસેમામાં શું થાય છે? ફેફસાની પેશીઓ શું પામે છે? નાશ પામે છે. આની અંદર સિચ્યુએશન શું થાય? તમે જો દમ અસ્થમા શ્વાસ નળી શ્વાસ વાહિની સુધી હતું, પણ અહીંયા તમે જો એમ્ફીસેમાની અંદર વાયુકોષ્ઠો છે ને પોતાની સ્થિતિસ્થાપકતા ગુમાવે છે. આ એવો રોગ છે જેમાં વાયુકોષ્ઠો પોતાની સ્થિતિસ્થાપકતા ગુમાવે છે. ઉચ્છ્વાસ બાદ પણ વાયુકોષ્ઠ હવાથી ભરેલા રહે છે. ઉચ્છ્વાસ પતી ગયા પછી પણ વાયુકોષ્ઠમાંથી ભરેલા રહે છે, હવાથી ભરાયેલા રહે છે. હૃદય અને મગજને પૂરતો ઓક્સિજન મળતો નથી. આ એક એવો રોગ છે કે જેમાં હૃદય અને મગજને પૂરતો ઓક્સિજન મળતો નથી. શ્વાસોશ્વાસની ક્રિયા રૂંધાય છે. વાયુકોષ્ઠો એકવાર પોતાની સ્થિતિસ્થાપકતા ગુમાવી દે પછી તેનો કાયમી ઈલાજ શક્ય નથી. આ સવાલ બહુ કામનો છે કે કયા શ્વસનજન્ય રોગમાં તેનો કાયમી ઈલાજ શક્ય નથી? એમ્ફીસેમા. આમાં એન્ટીબાયોટિક દવાઓ લેવી જોઈએ. અને બીજું, શ્વાસ નળીનો વિસ્તાર પ્રેરતી દવાઓ, શ્વાસ નળીને પહોળી કરે તેવી દવાઓ લેવી જોઈએ. તો એમ્ફીસેમા એટલે ફરી કહું છું, ફેફસાની પેશીનો નાશ, જેને શું કહેવામાં આવે છે? એમ્ફીસેમા કહેવામાં આવે છે. હું અહીંયા એવું લખું છું કે કારણ, એમ્ફીસેમા રોગ થવાનું કારણ શું? તો એવું લખી શકાય, વારંવાર ઉથલો મારતો બ્રોન્કાઇટિસ. વારંવાર ઉથલો મારતો બ્રોન્કાઇટિસ એટલે એમ્ફીસેમા. એમ્ફીસેમા એટલે ફેફસાની પેશીઓનો નાશ. ફેફસાની પેશીઓનો નાશ થવાથી એમ્ફીસેમા થાય છે. વારંવાર ઉથલા મારતા બ્રોન્કાઇટિસથી અને ફેફસાની પેશીઓના નાશ થવાથી એમ્ફીસેમા થાય છે. એમ્ફીસેમા રોગ જે છે એના ચિહ્નો કયા કયા છે? એના લક્ષણો કયા કયા છે? એના ચિહ્નોની વાત કરીએ તો વાયુકોષ્ઠો સ્થિતિસ્થાપકતા ગુમાવે છે. આ એક એવો રોગ છે જેમાં વાયુકોષ્ઠો સ્થિતિસ્થાપકતા ગુમાવે છે. ઓકે. વાયુકોષ ઉચ્છ્વાસ બાદ પણ હવાથી ભરાયેલા હોય છે. વાયુકોષ ઉચ્છ્વાસ બાદ પણ હવાથી ભરાયેલા હોય છે. વાયુકોષ્ઠો સ્થિતિસ્થાપકતા ગુમાવે છે. વાયુકોષ્ઠો ઉચ્છ્વાસ બાદ પણ હવાથી ભરેલા હોય છે. અહીં હૃદય અને મગજને
અને મગજને પૂરતો O2 મળતો નથી. આ એક એવો રોગ છે કે જેની અંદર હૃદય અને મગજને પૂરતો O2 મળતો નથી. શ્વાસોશ્વાસમાં રૂંધામણ થાય છે. શ્વાસોશ્વાસમાં રૂંધામણની ક્રિયા થાય છે. વાયુકોષ્ઠો એકવાર પોતાની સ્થિતિસ્થાપકતા ગુમાવે, વાયુકોષ્ઠો એકવાર પોતાની સ્થિતિસ્થાપકતા ગુમાવે પછી તેનો કાયમી ઇલાજ શક્ય નથી. વાયુકોષ્ઠો એકવાર સ્થિતિસ્થાપકતા ગુમાવે પછી તેનો કાયમી ઇલાજ શક્ય નથી. તેનો કાયમી ઇલાજ શકે. ચિહ્નો જોઈ લો. વાયુકોષ્ઠો પોતાની સ્થિતિસ્થાપકતા ગુમાવે છે. વાયુકોષ્ઠો ઉચ્છ્વાસ બાદ પણ હવાથી ભરાયેલા રહે છે. હૃદય અને મગજને પૂરતો O2 મળતો નથી. શ્વાસોશ્વાસમાં રૂંધામણ થાય છે. વાયુકોષ્ઠો એકવાર પોતાની સ્થિતિસ્થાપકતા ગુમાવે પછી તેનો કાયમી ઇલાજ શક્ય નથી. હવે સારવાર. એન્ટીબાયોટિક દવાઓ લેવી, અને બીજો શ્વાસ નળીનો વિસ્તાર કરતી દવાઓ લેવી. શ્વાસ નળીનો વિસ્તાર પ્રેરતી દવાઓ લેવી. શ્વાસ નળી પહોળી થાય તો થોડી રાહત આપણને થઈ શકે. એવા રોગ છે. રોગનું નામ છે એમ્ફીસેમા. ફેફસાની પેશીઓનો નાશ થવાની ક્રિયા એટલે કે એમ્ફીસેમા. વારંવાર ઉથલો મારતો બ્રોન્કાઇટિસ એટલે એમ્ફીસેમા. અને એમ્ફીસેમાના ચિહ્નો બધા એકવાર જોઈ લો, સારવાર એકવાર જોઈ લો બધા. 3 રોગ થયા. પહેલાં ભણ્યા બ્રોન્કાઇટિસ, બીજો ભણ્યા દમ અસ્થમા, ત્રીજા નંબરમાં જોયું આપણે એમ્ફીસેમા. જોઈ લો બધા એકવાર. ઓકે, તો આ કયો રોગ હતો? એમ્ફીસેમા. એમ્ફીસેમા પછી આપણે ચોથા નંબરના રોગ તરફ જઈશું, જેનું નામ છે ન્યુમોનિયા. જેનું નામ શું છે? ન્યુમોનિયા. અત્યારે આ રોગ બહુ ચાલે છે કોરોનામાં. ન્યુમોનિયા શું છે આજે આપણે સમજીશું. ન્યુમોનિયા જનરલી સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોની બેક્ટેરિયાને કારણે થાય છે. ન્યુમોનિયા જે છે એ સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોની બેક્ટેરિયાને કારણે થાય છે. આ એવો રોગ છે જેમાં વાયુકોષ્ઠ પ્રવાહી, અહીંયા તમે જોયું વાયુકોષ્ઠ હવાથી ભરાઈ જતા હતા, જ્યારે વાયુકોષ્ઠ પ્રવાહી અને મૃત શ્વેતકણોથી ભરાઈ જાય છે. આ એવો રોગ છે જેમાં વાયુકોષ્ઠો પ્રવાહી અને મૃત શ્વેતકણોથી ભરાઈ જાય છે. ન્યુમોનિયા રોગ ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને એઇડ્સના દર્દીઓમાં વધુ જોવા મળે છે. બાળકો, વૃદ્ધો અને એઇડ્સના દર્દીઓમાં વધુ જોવા મળે છે. એન્ટીબાયોટિક દવાઓ દ્વારા તેની સારવાર થઈ શકે છે. તમે જુઓ, સૌથી પહેલાં આપણે નામ લખેલું રોગનું બ્રોન્કાઇટિસ, કે જે વાયરસને કારણે, વિષાણુને કારણે થયો. જ્યારે ન્યુમોનિયા જે છે એ ન્યુમોનિયા રોગ થવાનું કારણ શું?
તો ન્યુમોનિયા રોગ થવાનું કારણ કે તે સ્ટેપ્ટોકોક્સ ન્યુમોનિયાઈ જીવાણુના કારણે થાય છે. એટલે આ જે થયો એ બેક્ટેરિયાથી થતો શ્વસનજન્ય રોગ કયો? બેક્ટેરિયાથી પૂછે તો ન્યુમોનિયા, અને વાયરસથી પૂછે તો બ્રોન્કાઇટિસ. અને વારંવાર ઉતલો મારતો બ્રોન્કાઇટિસ એટલે શું કહેવાય? એમ્ફિસેમા. આ જે ન્યુમોનિયા છે એ ન્યુમોનિયા રોગના ચિહ્નોની વાત કરીએ તો વાયુકોષ્ઠો પ્રવાહી અને મૃત શ્વેતકણથી ભરાઈ જાય છે. વાયુકોષ્ઠો પ્રવાહી અને મૃત શ્વેતકણોથી ભરાઈ જાય છે. બાળકો, વૃદ્ધો અને એડ્સના દર્દીઓમાં આ રોગ વધુ જોવા મળે છે. બાળકો, વૃદ્ધો અને એડ્સના દર્દીઓમાં આ રોગ વધુ જોવા મળે છે. કયા જીવાણુથી થયો? સ્ટેપ્ટોકોક્સ ન્યુમોની જીવાણુથી થયો. એના ચિહ્નો જોયા. ચિહ્નો પછી આપણે જોઈશું તેની સારવાર. તો સારવારમાં એન્ટીબાયોટિક્સ દવાઓ દ્વારા તેની સારવાર થઈ શકે છે. તો આ થયું ન્યુમોનિયા. 4 રોગ જોયા. પહેલા નંબરનો રોગ હતો એ બ્રોન્કાઇટિસ. બીજા નંબરનો હતો દમસ્થમા. ત્રીજા નંબરમાં એમ્ફિસેમા. ચોથા નંબરમાં ન્યુમોનિયા. જોઈ લો બધા ન્યુમોનિયા વિશે એકવાર માહિતી. ઓકે, તો હવે પાંચમા નંબરમાં આપણે જોઈશું પાંચમા નંબરમાં વ્યવસાય પ્રેરિત ફેફસાના રોગો. વ્યવસાય પ્રેરિત ફેફસાના રોગો. 1, 2, 3, 4 પછી પાંચમા નંબરમાં આપણે જોઈશું વ્યવસાય પ્રેરિત ફેફસાના રોગો. કેટલાક ઉદ્યોગો જેમાં મુખ્યત્વે જ્યાં પથ્થર ઘસવાનું અથવા તોડવાનું કામ થતું હોય ત્યાં એટલા બધા ધૂળના કણો નીકળે છે કે જે શરીરની અંદર જાય તો શરીરની સુરક્ષાને પહોંચી વળતા નથી. લાંબા ગાળે તે સોજા આવે છે, જેનાથી રોગો થવાની શક્યતા રહે છે. તો વ્યવસાય પ્રેરિત ફેફસાના રોગો કયા કયા છે તે આપણે જોઈએ. સિલિકાની ફેક્ટરીમાં કામ કરતા કામદારોને લાંબા ગાળે સિલિકા એટલે કે રેતી. સિલિકાની ફેક્ટરીમાં કામ કરતા કામદારોને લાંબા ગાળે સિલિકોસિસ નામનો રોગ થાય છે. લાંબા ગાળે સિલિકોસિસ નામનો રોગ થાય છે. સિલિકાની ફેક્ટરીમાં કામ કરતા કામદારોને લાંબા ગાળે
સિલિકોસિસ નામનો રોગ થાય છે. એસ્બેસ્ટોસના રેસા સાથે સંકળાયેલી વ્યક્તિને એસ્બેસ્ટોસના રેસા સાથે સંકળાયેલી વ્યક્તિને લાંબા ગાળે એસ્બેસ્ટોસિસ નામનો રોગ થાય છે. એસ્બેસ્ટોસના રેસા સાથે સંકળાયેલી વ્યક્તિને લાંબા ગાળે એસ્બેસ્ટોસિસ નામનો રોગ થાય છે. કોલસાની ખાણમાં કામ કરતા કામદારોને લાંબા ગાળે ન્યુમોકોનિયોસિસ નામનો રોગ થાય છે. ફાઇબરના રેસા સાથે સંકળાયેલી વ્યક્તિને લાંબા ગાળે ફાઇબ્રોસિસ નામનો રોગ થાય છે. તો આ છે વ્યવસાય પ્રેરિત ફેફસાના રોગો. આ સાથે શ્વસન તંત્રની અનિયમિતતાવાળો જે ટોપિક છે ચોપડીનો એ અહીં પૂરો થાય છે. 5 રોગો બધાએ વ્યવસ્થિત રીતે લખવાના છે અને તૈયાર કરવાના છે.